સાંભળો છો, તમને શું કહું છું, 2 મહિનાનું ભાડું ચડી ગયું છે, દૂધવાળો પૈસા માંગે છે, કરિયાણાવાળાના 15,000 દેવાના છે, તો તમે પૈસા ક્યારે આપો છો? અરે તને તો ખબર છે ને આજકાલ ધંધામાં કેટલી મંદી છે. તો એક કામ કર તું, બધાને આવતા મહિનાનું કહી દે, આવતા મહિને આપણે ચૂકવી દેશું. ઘરમાં 8,000 પડ્યા છે, એ તો આપો. 2 જણાના મોઢા તો બંધ થાય. એ પૈસા અત્યારે હું લઈ જાઉં છું, એનું કાલે કઈ કરશું હવે. પણ તમારે અત્યારે પૈસાનું શું કરવું છે? હવે તને કઈ ખબર પડે નહીં, છાની માની બેસજો તો. આ સાલી કિસ્મતમાં રાણી નથી ને એટલે આમાંય નથી આવતી. યાર આ 11 છે તો પત્તામાં કઈ આવતું જ નથી. શું કરું? મારું સોનું બંધ. મારું પણ સોનું બંધ. તો ભાઈ 100 ખોલો. કલર. અરે વાહ, શું વાત છે. ત્રણ બાદશાહ છે હવે કઈ કોઈની પાસે? હા વધુ છે કઈ? આવું છું હમણાં હું ઘરે જઈને. હા લે ભાઈ, આ ₹1,00,000 ઘરેણા છે. બે ગલ્લા છે. દેવેન, એક 5,000 ઉછીને આપો ને ભાઈ. પાછા ક્યારે? ઘરે જઈને તરત પાછા તમને અપાવી દઉં. આપણા લગ્નમાં પપ્પાએ કન્યાદાનમાં પેલો હાર પણ તમે જુગારમાં હારી ગયા.
તમને ખબર છે ભાડું ભરવાનું બાકી છે, લાઇટ બિલ બાકી છે, કરિયાણાવાળાના ફોન આવે છે. તમે આ શું કર્યું? જુગારમાં બધું જ હારી ગયા. થોડા ઘણા પૈસા હતા એ પણ હારી ગયા. હે ભગવાન, આ ભીમ 11 જેવા પવિત્ર તહેવારમાં જુગારની શરૂઆત કોણે કરી? તમારો ઝઘડો પૂરો થઈ ગયો હોય તો અંદર આવું. ભાઈ 2-4 દિવસમાં હું તારા પૈસા પહોંચાડી દઈશ. એલા ગાંડા, હું તારી પાસે પૈસા લેવા નથી આવ્યો, પણ હું તારા પૈસા અને ઘરેણા પાછા દેવા આવ્યો છું. અરે પણ એ તો મેં નક્કી કરી લીધું છે કે હું આજ પછી ક્યારેય પણ જિંદગીમાં જુગાર નહીં રમું. અને હા, આ તારા ઘરેણા અને આ તારા પૈસા તને પરત. અને બીજું કે તું પણ મને એક વચન આપ કે તું પણ ક્યારેય જુગાર નહીં રમે. અરે આ તો મિત્ર છીએ આપણે, એટલે આ તને તારા ઘરેણા અને પૈસા પરત મળ્યા. બાકી અને મને તો એ સમજાતું નથી કે આ 11 અને 7મ 8મ જેવા પવિત્ર તહેવારોમાં આ જુગાર રમવાની પ્રથા કોણે બહાર પાડી? હા ભાઈ, સાચી વાત છે તારી. આજથી હું તને વચન આપું છું કે હું પણ હવે ક્યારેય જુગાર નહીં રમું. કેમ કે આ જુગારની લત હસતા રમતા પરિવારને હેરવિખેર કરી નાખે. હેલો ફ્રેન્ડ, અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, જેના કારણે આવા પવિત્ર તહેવારો પર રમાતા જુગારો બંધ થાય. યસ, બિલકુલ. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં, કેમ કે આવા સરસ મજાના સોશિયલ મેસેજ અને કોમેડી મેસેજ સાથે અવનવા વિડીયો અમારી ચેનલ પર આવતા જ રહે છે. અને આટલું બધું કરો છો તો હવે કોમેન્ટ કરી જ દેજો ને. યસ, બિલકુલ.